મિત્રો, કક્કાના ક્રમમાં શબ્દોના પરિચયની આપણી શ્રેણીમાં આજે ભથી શરૂ થતા કેટલાક શબ્દોની માહિતી મેળવીશું. શબ્દકોશમાં લગભગ 2700-2700થી થોડા વધુ શબ્દો આ અક્ષરથી શરૂ થાય છે. એમાંથી કેટલાક પસંદગીના અને કેટલાક રોચક સમજવા ગમે, અથવા આપણે રોજબરોજમાં ગુજરાતીમાં વપરાતા શબ્દો સાથે એ ક્યાંક સંકળાયેલા હોય એવા શબ્દોનું ચયન કરી અને આપણે આજે વાતો કરીશું. ભ ઉપરથી શરૂ થતા શબ્દોમાં ભક્ત, આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં પણ ભક્ત અને ભક્તિ શબ્દ આપણે વાપરીએ છીએ. તો અહીં ભક્તના જુદા જુદા અર્થો પણ જોવા મળે છે. ભક્તિયુક્ત અથવા ભક્તિમાં તત્પર અથવા વિભાગ કરેલું, એટલે કે જેના ભાગ પાડ્યા છે એ વિભાગ કરેલું, ભાંગેલું એવો અર્થ પણ ભક્ત માટે છે. અને અન્ન માટે પણ ભક્ત શબ્દ વપરાય છે. ભજન કે સેવા માટે પણ ભક્ત વપરાય છે. અને ભક્તિ માટે સૌથી વધુ એ શબ્દ એટલા માટે વપરાય છે કારણ કે ભક્તજા એવો એક શબ્દ અહીં જોવા મળે છે. અને ભક્તજા એટલે અમૃત. ભક્તજા એટલે અમૃત. અમૃત એટલે ભક્તિમાંથી જે મળે છે તે. તો અહીં એ ભક્તજા અર્થ પણ બહુ સરસ રીતે આપણને જાણવા મળે છે કે ભક્તિમાંથી જે મળતું હોય એને આપણે શું કહી શકીએ સંસ્કૃતમાં. એ સિવાય બીજો એક શબ્દ છે ભાંગ, જે આપણે ત્યાં અમુક તહેવારોમાં પ્રસાદી તરીકે લેવાનો રિવાજ છે. એ ભાંગ વિશેનો સંસ્કૃત શબ્દ છે ભંગા. ભંગા એક ભાંગ અથવા એક એવા પ્રકારનો વનસ્પતિનો અર્ક કે જે નશો આપે છે, એવા અર્થમાં ભંગા શબ્દકોશ આપણને આપે છે. એ સિવાય આપણે ગુજરાતીમાં ભણવું શબ્દ વાપરતા આવ્યા છે. તો આ ભણવું શબ્દ છે એ સંસ્કૃતના ભણ શબ્દ ઉપરથી આવેલો છે. અને ભણ એટલે બોલવું કે કહેવું. આપણા સોરઠી દુહાઓમાં પણ ભણે શબ્દ વાપરવામાં આવે છે. જૂના ભજનોમાં, નરસિંહ મહેતાના ભજનોમાં પણ આપણે ભણે નરસૈયો એવું શબ્દ વાપર્યો છે. તો ભણ એટલે કહેવું અથવા બોલવું. તો એ અર્થમાં પણ ભણવું શબ્દના મૂળ આપણને અહીં જોવા મળે છે. બીજો એક આપણો જાણીતો શબ્દ છે ભદ્ર. ભદ્ર એટલે સોફિસ્ટિકેટેડ, સુખી, સંપન્ન, સમૃદ્ધ એવો અર્થ થઈ શકે. એ ભદ્રના પણ બીજા અર્થો છે. કલ્યાણકારક, સાધુ, સારું, રૂડું, આ બધા અર્થ માટે પણ ભદ્ર શબ્દ વપરાય છે. ભદ્ર શબ્દ માટે ના બીજા અર્થો છે કલ્યાણ, આબાદી, કાળા રંગનું કમળ, ચંદન, સોનું, લોઢું, પોલાદ, જ્યોતિષશાસ્ત્ર. અને મહાદેવ માટે, બળદ માટે, ખંજન પક્ષી માટે, કદમના ઝાડ માટે પણ ભદ્ર શબ્દ વપરાય છે. એક જાતનો હાથીનો પણ એક પ્રકાર છે જેને ભદ્ર કહેવામાં આવે છે. બલદેવ માટે પણ ભદ્ર શબ્દ વાપરવામાં આવે છે. રામના એક દૂત માટે પણ ભદ્ર શબ્દ વપરાયો છે. અને સુમેરુ પર્વત માટે પણ ભદ્ર શબ્દ વપરાયો છે. દેવદારના ઝાડ માટે પણ ભદ્ર શબ્દ વપરાય છે. તો આમ ભદ્ર શબ્દ ઘણા બધા અર્થ છાયાઓ ધરાવતો શબ્દ આપણને શબ્દકોશ આપે છે. એવો જ એક બીજો ભદ્ર ઉપરથી જ આવતું ભદ્રકાષ્ઠ. ભદ્રકાષ્ઠ એટલે દેવદારના ઝાડનું લાકડું. તો દેવદારના ઝાડ અથવા દેવદારના ઝાડના લાકડા માટે ભદ્રકાષ્ઠ એવો શબ્દ વાપરવામાં આવે છે. ભદ્ર ઉપરથી બનેલો બીજો શબ્દ છે ભદ્રા. તો ભદ્રા શબ્દના પણ કેટલા બધા અર્થો સંસ્કૃત શબ્દકોશ આપણને આપે છે. ભાગીરથી નદી માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. ગોકર્ણી વનસ્પતિ માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. વનસ્પતિ, નોળવેલ નામની જે વનસ્પતિ છે એના માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. બીજ માટે આપણી જે 3 તિથિઓ છે એમાં બીજ, સાતમ અને બારસ, આ ત્રણેય માટે ભદ્રા શબ્દ વપરાય છે. જૈન મતના એક દેવતા માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. ગાય માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. હળદર માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. ખીજડાના ઝાડ માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. એ સિવાય પાર્વતી, દુર્ગા, શ્રી કૃષ્ણની એક બહેન માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે.
રુદ્રાશ્વ જે પુરાણનું એક પાત્ર છે એની કન્યા માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. તાંબુલ એટલે કે જે તામ્રપત્ર છે, તાંબુલના વેલા માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. અને ગળી માટે પણ ભદ્રા શબ્દ વપરાય છે. તો ભદ્રા શબ્દ પણ ઘણા બધા અર્થો ધરાવતો એક શબ્દ છે. એ સિવાય ભ ઉપરથી બીજા રોચક શબ્દ જોઈએ તો ભમવું અથવા ભ્રમણ કરવું, આ શબ્દો આપણે ગુજરાતીમાં વાપર્યા છે. તો એની જેવો એક બીજો શબ્દ આપણાથી અજાણ્યો રહી ગયો છે, ભર્ભ. ભર્ભ શબ્દ એટલે હિંસા કરવી એવો અર્થ એનો થાય છે. અને એ ભર્ભ પછીનો તરત શબ્દ મને આમાં જોવા મળ્યો છે ભરમણિયા. ભરમણ્યા એનો અર્થ થાય છે પગાર. પગાર માટે સંસ્કૃતમાં ભરમણ્યા શબ્દ છે. એટલે ભર્ભ એટલે હિંસા કરવી અને ભરમણ્યા એટલે પગાર. આ બંને વચ્ચે કંઈ કશો સંબંધ હોઈ શકે ખરો. એ સિવાય ભાવ પરથી બીજા શબ્દો જોઈએ તો ભસવું શબ્દ, આપણે ત્યાં શ્વાન ભસે છે એવો શબ્દ વાપરતા આવ્યા છીએ. તો એ ભસવું શબ્દ છે એના મૂળ પણ અહીં ભસ સંસ્કૃતમાં છે. ભસ નામનું ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે ભસવું. અને અહીં મજા સંસ્કૃત ભાષાની એ છે કે એ શ બદલવાથી, શની જગ્યાએ સ કરવાથી, બંને શબ્દો એ સ્ક્રીન ઉપર આપ્યા છે, એ ભસ શબ્દનો અર્થ થાય છે ખાવું. પહેલો ભસ શબ્દનો અર્થ થાય છે ભસવું અને બીજા ભસ શબ્દનો અર્થ થાય છે ખાવું. તો આ બંને શબ્દ પણ રસપ્રદ છે કે માત્ર, એટલે ઘણી વખત કક્કામાં 3 પ્રકારના સ જોવા મળે છે ત્યારે એના ઉપયોગ વિશે આપણે પૂરા જાણકાર હોતા નથી, પણ અહીંયા સંસ્કૃત ભાષાની આ મજા છે. હવે એક બીજો શબ્દ મળ્યો છે ભાગ. આપણે ભાગ એટલે ઘણા બધા અર્થમાં ભાગ શબ્દ વાપરીએ છીએ. ગ્રામીણ બોલીમાં ભાગ્ય માટે પણ ભાગ શબ્દ વપરાય છે, હિસ્સા માટે પણ ભાગ શબ્દ વપરાય છે. પણ અહીંયા જુદા જુદા અર્થો મને ભાગ શબ્દના મળ્યા છે. આમ તો ભાગી જવું એના માટે કોઈ ક્રિયાપદ નથી મળ્યું, પણ ભાગ શબ્દ જે છે એના ઉપરથી જુદા જુદા કેવા સરસ અર્થો છે કે અંશ આપણે જે માનીએ છીએ, હિસ્સો, એ તો છે જ. ભજવું, ભજન કરવું એવો પણ એક અર્થ ભાગનો થાય છે. એક રાશિનો 30મો અંશ એના માટે પણ ભાગ શબ્દ વપરાય છે. વર્તુળનો 308મો અંશ એના માટે પણ ભાગ શબ્દ વપરાય છે. અને તૃતીયાંશ, ચતુર્થાંશ એવા અપૂર્ણાંકોમાં નીચેને લખાતો શબ્દ છે એને પણ ભાગ કહેવામાં આવે છે. તો આપણે ત્યાં જે ભાગાકાર શબ્દ આવ્યો છે એ આ ભાગ શબ્દ ઉપરથી આવેલો છે. અગાઉ પણ વાત કરેલી કે ઘણા બધા સંબંધો, આપણા પારિવારિક સંબંધો માટે પણ સંસ્કૃતમાં સરસ નામો આપેલા છે. તો અહીંયા ભાણેજ માટે એક બહુ સરસ શબ્દ મળે છે, ભાગીનેય. કારણ કે ભગિની એટલે બહેન છે, તો બહેનનો પુત્ર એટલે ભાગીનેય, જે ભાણેજ માટે વપરાતો શબ્દ છે. આવી રીતે લગભગ બધા જ સંબંધો, પારિવારિક સંબંધો માટે ભ ઉપરથી અથવા બીજા અક્ષરો આપણને બીજા કક્કાના મળી આવ્યા છે. બીજો એક સરસ શબ્દ મળ્યો છે ભાર યષ્ટિ. ભાર યષ્ટિ એટલે ભાર વહી જવા માટેનો દંડો, ખીટી, ખૂંટી. તો આપણે જે દિવાલ પર ખીટી લગાડીએ છીએ એના માટે ભાર યષ્ટિ એવો સરસ શબ્દ સંસ્કૃતમાં છે. ભારવી, ભારવી શબ્દ માટે પણ એક બહુ સરસ અર્થ મળી આવ્યો છે કે કિરાતાર્જુનીય નામનું જે મહાકાવ્ય હતું એના રચયિતા કવિ ભારવી હતા અને એમણે આ મહાકાવ્ય રચ્યું હતું. તો એની પણ પંક્તિઓ શબ્દકોશ અહીં આપે છે. એ સિવાય બીજો શબ્દ આપણા માટે જાણીતો છે ભાર્ગવ. ભાર્ગવ શબ્દનો અર્થ થાય છે શુક્રાચાર્ય અથવા ધનુષધારી એવો પણ અર્થ થાય છે. મહાદેવજીનું પણ એક નામ ભાર્ગવ છે. હાથી માટે પણ ભાર્ગવ શબ્દ વપરાય છે. અને દ્રુપદ રાજાના નગરમાં રહેતા એક કુંભારનું નામ ભાર્ગવ હતું એવું પણ પુરાણો કહે છે. અને ભાર્ગવ નામનો એક દેશ પણ ક્યારેક અસ્તિત્વમાં હતો એવું પણ શબ્દકોશ કહે છે. બીજો અર્થ આપણે ભાલુ. હિન્દીમાં રીંછ માટે ભાલુ શબ્દ વપરાય છે, પણ અહીં સંસ્કૃતમાં ભાલુનો અર્થ અલગ છે.
ભાલુ એટલે સૂર્ય કે સૂરજ, અને આકડાના ઝાડ માટે ભાલુ શબ્દ વપરાય છે. પણ રીંછ માટે કે ભાલુ હિન્દીમાં વપરાય છે, પણ સંસ્કૃતમાં એ શબ્દ છે ભાલુક. ભાલુક એટલે રીંછ એવો અર્થ થાય છે. બીજો આપણે ભાવક શબ્દ વાપરતા હોય છે, ખાસ કરીને સાહિત્યની દુનિયામાં વાચકો માટે કે જે ભાવોથી ભીંજાય છે એ લોકો માટે ભાવક શબ્દ વપરાય છે. પણ અહીં સંસ્કૃતમાં ભાવકના અર્થ અલગ જ છે. ભાવક એટલે મનોવિકાર. એક પ્રકારના મનોવિકાર માટે પણ ભાવક શબ્દ વપરાય છે. અને બીજો ભાવકનો અર્થ થાય છે ઉત્પાદક. ઉત્પાદક અર્થ માટે પણ ભાવક શબ્દ વપરાય છે. ભવતી ઉપરથી આવેલો શબ્દ છે. અહીં જ્યારે મનોવિકારની વાત થઈ ત્યારે એક બીજો શબ્દ પણ મળ્યો, ભાવ વિકાર. ભાવ વિકાર એટલે આમ તો આધ્યાત્મિક જગતના પદાર્થના 6 નામોમાંનું એક છે, પણ ભાવ વિકાર મનોવિજ્ઞાનમાં પણ વપરાતો એક શબ્દ છે કે લાગણીઓના અતિરેકથી કે લાગણીઓના અભાવથી થતા રોગો માટે ભાવ વિકાર શબ્દ વપરાય છે. બહુ ચર્ચિત આપણે જાણીએ છીએ ભાષા. ભાષા શબ્દ બોલવું તે પછી એનો સીધો જ અર્થ સંસ્કૃત થાય છે, કારણ કે એ સમયે જ્યારે આ ભાષા અસ્તિત્વમાં હતી અને બીજી કોઈ જ ભાષા નહોતી ત્યારે સંસ્કૃત માત્ર ભાષા હતી. પ્રતિજ્ઞા સૂચક કોઈ વાક્ય માટે પણ ભાષા વપરાય છે, અને એક જાતની રાગીણી માટે પણ ભાષા શબ્દ વપરાય છે. તો ભાષ્ય શબ્દ છે એ ભાષા ઉપરથી આવેલો શબ્દ છે. પણ અહીં પણ નો અલગ ઉપયોગ થયો છે. ભાષાની બદલે ભાષા જો લખવામાં આવે તો એનો અર્થ થાય છે કુમારી કન્યા. તો આ પણ એક નવો અર્થ સના ઉપયોગથી જોવા મળે છે. અને એ જ સ વાપરવાને ભાસ્કર શબ્દ જો બોલવામાં આવે તો ભાસ્કર એટલે સૂર્ય, આકડાનું ઝાડ. કોઈ વીર પુરુષ માટે ભાસ્કર શબ્દ વાપરી શકાય. અગ્નિ માટે, મહાદેવ માટે, ભાસ્કરાચાર્ય માટે અને ચિત્રાના ઝાડ માટે ભાસ્કર શબ્દ વાપરી શકાય છે. અને ભાસ્કરનો એક વિશેષ અર્થ છે સોનું. તો ભાસ્કર અહીં જુદા જુદા અર્થમાં પણ વપરાય છે. આપણે સામાન્ય રીતે સૂર્યના નામ તરીકે ભાસ્કર શબ્દ જાણીએ છીએ. અને અહીં એક વિશેષ વાત એ જોવા મળી છે કે ભાસ્કરના સરસ અર્થો જોયા, પણ ભાસ્કરાવર્ત એવો શબ્દ છે. ભાસ્કરાવર્ત એટલે સુશ્રુતે જેનો ઉલ્લેખ કર્યો છે એવો એક શિરો રોગ, માથાને લગતો એક એવો રોગ કે જેનું નામ ભાસ્કરાવર્ત કહેવાય છે. એના લક્ષણો તો કોઈ આયુર્વેદના નિષ્ણાતો જણાવી શકે. બીજો એક સરસ આપણે વાપરતા આવ્યા છીએ એ જ શબ્દ છે ભિક્ષા. ભિક્ષા એટલે માંગવું, યાચવું કે સેવા લેવી કે ભાડું કે ભિક્ષામાં મેળવેલી વસ્તુ, આવો અર્થ થાય છે. અને ભિક્ષા ઉપરથી બીજા 15-17 શબ્દો છે. ભિક્ષાટન, ભિક્ષુક, ભિક્ષણ, ભિક્ષાચર, ભિક્ષાન, ભિક્ષાપાત્ર, એવા અલગ અલગ શબ્દો પણ ભાષા ઉપરથી ભિક્ષા ઉપરથી બન્યા છે. બીજો એક આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભીત. તો આ ભીત શબ્દ જેના ઉપરથી આવ્યો છે એ સંસ્કૃત શબ્દ છે ભિત્તિ. ભિત્તિ એટલે ભીત કે દિવાલ અથવા તોડ મરોડ કરેલી વસ્તુ, એવો પણ એનો એક અર્થ થાય છે. તો આ ભિત્તિ શબ્દ ઉપરથી આપણે ત્યાં ભીત શબ્દ આવ્યો છે. ભિન્ન, જુદું હોવું, એના માટે આપણે ભિન્ન શબ્દ વાપરીએ છીએ. પણ અહીં ભિન્નનો એક વિશેષ અર્થ જોવા મળ્યો છે. અપૂર્ણાંક માટે ભિન્ન શબ્દ વપરાય છે. આપણે અભિન્ન અંગ એવો શબ્દ સાહિત્યમાં વાંચીએ છીએ તો એ ભિન્ન એટલે અપૂર્ણાંક એવો અર્થ થાય છે. અને ભિન્ન સંકલન એટલે એવા અપૂર્ણાંકોનો સરવાળો, એવો એક ગાણિતિક શબ્દ આપણને અહીંથી મળે છે. અને ભિન્ન વ્યવકલન, જે આપણે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એ શબ્દ, ભિન્ન વ્યવકલન એટલે અપૂર્ણાંકની બાદબાકી. તો આવા ગાણિતિક શબ્દો પણ સંસ્કૃતમાં ભિન્ન ઉપરથી મળી આવ્યા છે. બીજો એક શબ્દ છે ભીમરથી. ભીમરથી એટલે એક નદીનું નામ છે. 77 વર્ષના, આમાં ઉંમરની વાત છે, 77મા વર્ષે 7મા માસની 7મી રાત્રિ જે કોઈ પણ માણસ માટે અત્યંત દુષ્કર હોય છે એવું સંસ્કૃત માને છે. તો એના માટે ભીમરથી શબ્દ 77મા વર્ષના 7મા માસની 7મી રાત્રિ માટે ભીમરથી શબ્દ વપરાયો છે. એ પછી છે ભીષ્મ. ભીષ્મ શબ્દ આપણે જાણીએ છીએ મહાભારતનું એક પાત્ર છે, બહુ સન્માનનીય પાત્ર છે. તો એ ભીષ્મની જનની એટલે ગંગાસુત, ગંગાપુત્ર કહેવાતા, એટલે ગંગા માટેનો એક શબ્દ મળે છે ભીષ્મ જનની. અને
ભીષ્મ રત્ન એટલે હિમાલયના ઉત્તર ભાગમાં મળી આવતો એક સફેદ પથ્થર કે જે ભીષ્મ રત્ન તરીકે ઓળખાય છે. એટલે ગંગાના મૂળ પ્રદેશોમાં આ પ્રકારનો પથ્થર જોવા મળે છે, એટલે ભીષ્મ રત્ન કહેવાય છે. એવો જ એક બીજો શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, ભીષણ. કોઈ અકસ્માત માટે કે કોઈ દુર્ઘટના માટે ભીષણ શબ્દ આપણે વિશેષણ લગાડતા હોઈએ છીએ. તો આ ભીષણનો અર્થ થાય છે ભયાનક, એવો તો થાય જ છે, પણ બીજો એક અર્થ છે મહાદેવ. મહાદેવનું પણ એક નામ ભીષણ છે, કારણ કે એમનું રૌદ્ર સ્વરૂપ શાસ્ત્રોમાં ભીષણ તરીકે ઓળખાયું છે. ભુજંગ. ભુજંગ શબ્દ સર્પ માટે સંસ્કૃતમાં વપરાયો છે. એ પણ એક ભુજંગના બીજા પણ અર્થો છે, પણ સર્પનો એક અર્થ પણ એમાં આપણને વિશેષ રીતે જોવા મળે છે. ભૂત શબ્દ. ભૂત શબ્દના ઘણા બધા અર્થો છે. આમ તો ભૂત એટલે જે અસ્તિત્વ ધરાવે છે, જે હોય છે તે, એવો પણ એક અર્થ થઈ શકે. યથાર્થ અથવા સાચું અથવા ભૂત એવો અર્થ થાય. ભૂતના બીજા અર્થો જોઈએ તો સત્યપણું, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ, આ 5 ભૂત, પંચમહાભૂત તરીકે જે ઓળખીએ છીએ એને પણ ભૂત કહેવાય છે. કોઈ પણ પ્રાણી માટે ભૂત શબ્દ વાપરી શકાય. જે ભૂત પૃથ્વી ઉપર રહે છે આવા કોઈ પણ પદાર્થ માટે ભૂતળ શબ્દ વાપરીએ છીએ. ભૂતળ પદાર્થ, નરસિંહ મહેતાએ ગાયું છે ભૂતળ ભક્તિ પદાર્થ. તો પૃથ્વી ઉપરના કોઈ પણ અસ્તિત્વ ધરાવતા પદાર્થ માટે ભૂત શબ્દ વાપરી શકાય છે. આવો બીજો શબ્દ છે ભુવન. ભુવન, આપણે ભુવન એટલે જાણીએ છીએ કે એક બિલ્ડિંગ, મકાન માટે ભુવન શબ્દ વાપરી શકીએ, રાજભુવન. પણ અહીંયા ભુવનના બીજા સરસ શબ્દો જોવા મળે છે. જગતને એટલે જ ત્રિભુવન કહેવાય છે. એ અર્થમાં ભુવન એટલે જગત, જલ, આકાશ અને 14ની સંખ્યા માટે પણ ભુવન શબ્દ છે. તો એ પછી બીજા આગળ ભૂ પરથી જોઈએ તો ભૂમંડિની. ભૂમંડિની એક એવો શબ્દ છે. ભૂમંડિની શબ્દ વાંચીએ તો આપણને જલ્દી અર્થ સમજાતો નથી, પણ મોગરાના વેલા માટે ભૂમંડિની શબ્દ સંસ્કૃત આપે છે. આપણા કેટલાક હાસ્ય પ્રેરક પ્રસંગોમાં ભૂરી શબ્દ આવે છે, પણ અહીં ભૂરી એટલે ઘણું બધું, પુષ્કળ. હિન્દીમાં આ શબ્દ વપરાય છે, ગુજરાતી માટે આ શબ્દ એ અર્થમાં વપરાતો નથી, પણ ઘણું પુષ્કળ. હિન્દીમાં ભૂરી ભૂરી પ્રશંસા કરના એટલે ઘણા બધા વખાણ કરવા, એવા અર્થમાં પણ આ શબ્દ વપરાય છે. ભૂ એટલે જમીનનો અર્થ હોય તો ભૂમિ એટલે પણ જમીન થાય છે. અને રૂહનો અર્થ સંસ્કૃતમાં આત્મા નથી, પણ રૂહનો અર્થ ઉગવું એવો અર્થ છે. એ આપણે રનો શબ્દો જોઈશું એમાં સમાવેશ કરીશું. પણ રૂહ એટલે ઉગવું, અને ભૂમિ ઉપર જે ઉગે છે એ ભૂમિ. રૂહ એટલે વૃક્ષ, એવો પણ સરસ શબ્દ વૃક્ષ માટે આપણને મળે છે. તો સંસ્કૃત ભાષાની જે આ વિશેષતા છે, જે એનું સૌંદર્ય છે, એ આ જ છે કે એમાં નાના મોટા ફેરફારોથી અથવા બે શબ્દોના મેળાપથી પણ કેટલા સરસ શબ્દો બની શકે છે. ભેર શબ્દ. ભેર એટલે ભેરી શબ્દ ઉપરથી ભેર આવ્યો છે. એ બંનેનો અર્થ થાય છે નગારું કે નોબત. એ અર્થમાં ભેર શબ્દ છે. પણ ભેળ,રની જગ્યાએ અળ કરવાથી ભેળ, જે આપણે એક વાનગી તરીકે ઓળખીએ છીએ, ભેળનો અર્થ થાય છે અજ્ઞાની, ચંચલ, મૂર્ખ કે બિક્કણ. આવો અર્થ ભેળ માટે થાય છે. ભોગ શબ્દ જુદા જુદા અર્થમાં આપણે ત્યાં વપરાતો હોય છે. તો એ ભોગના પણ કેટલા બધા અર્થો છે. સુખ માટે પણ ભોગ શબ્દ વપરાય છે, દુઃખ માટે પણ ભોગ શબ્દ વપરાય છે, સુખ દુઃખના અનુભવ માટે પણ ભોગ શબ્દ વપરાય છે. કોઈ સેવકોને એની સેવા બદલ અપાતું મજૂરી કે પગાર માટે પણ ભોગ શબ્દ વપરાય છે. ભાડું, સર્પનું શરીર, સર્પની ફેણ, ધન, રક્ષણ, ભોજન, દેહ, માન, એને પણ ભોગ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો ભોગ શબ્દના પણ વિવિધ અર્થો આપણને શબ્દકોશ આપે છે. આપણે ભૂતાન આપણો પડોશી દેશ છે.
સંસ્કૃત ભાષા પ્રચલિત હશે સંપૂર્ણપણે એ સમયમાં આ દેશનો ઉલ્લેખ પણ અહીંયા થયો છે અને એનું નામ છે ભોટાંગ. ભોટાંગ શબ્દ ઉપરથી આપણે હવે એને ભૂતાન તરીકે ઓળખીએ છીએ, પણ સંસ્કૃત ભાષા એને ભૂટાંગ તરીકે ઓળખે છે. બીજો એક શબ્દ છે ભ્રમ. ભ્રમ આપણે જાણીએ છીએ કે આપણે કોઈક ભ્રમણા માટે આપણે ભ્રમ શબ્દ વાપરતા આવ્યા છીએ, પણ ભ્રમતી અથવા ભમવું તે એવો પણ અર્થ ભ્રમ ઉપરથી આવે છે. અને ચક્રાકાર ફરવું, પાણીના કુંડાળા આકારમાં ફરવું, કે ભ્રાંતિ કે મૂર્છાભેદ કે મિથ્યા જ્ઞાન માટે ભ્રમ શબ્દ વપરાય છે. અને આ ભ્રમતી એટલે કે ગોળ ગોળ ફરવું, એના ઉપરથી જ આપણે ત્યાં ભમરડો શબ્દ આવ્યો છે, અથવા ભમરો શબ્દ પણ આ શબ્દની સાથે જ સંકળાયેલો શબ્દ છે. અને ભ્રમણ, પરિભ્રમણ, ભ્રમણ શબ્દ છે એ પણ આ જ શબ્દના મૂળમાંથી આવેલો શબ્દ છે. અને ભ્રમરની વાત કરીએ તો ચંપાના ઝાડ માટે, જે આપણે ત્યાં એક સુગંધિત પુષ્પનું ઝાડ છે, ચંપાના ઝાડ માટે સંસ્કૃત એક સરસ શબ્દ આપે છે ભ્રમરાતિથિ, એટલે કે ભ્રમર જેનો અતિથિ બને છે તે ભ્રમરાતિથિ એટલે ચંપાનું ઝાડ. આવો સરસ સાહિત્યિક શબ્દ મળે છે. બહુ ઉપરથી ભ્રાતૃ, ભાઈ માટે આપણે ભ્રાતૃ શબ્દ વાપરીએ છીએ. તો ભત્રીજા માટે, હમણાં આપણે ભાણેજ માટેનો શબ્દ જોયો, હવે ભત્રીજા માટેનો શબ્દ છે ભ્રાતૃજ, અને ભત્રીજી માટેનો શબ્દ છે ભ્રાતૃજા. તો અહીં આવા બે ફરી વખત પરિવારના સંબંધોને લગતા મળ્યા છે. ઉપરાંત એક વધુ શબ્દ પારિવારિક સંબંધનો છે કે ભાભી માટે ભ્રાતૃજાયા, ભાઈની પત્ની એટલે ભાભી માટે ભ્રાતૃજાયા એવો શબ્દ આપણને સંસ્કૃત આપે છે. તો ભાવ ઉપરથી આવા કેટલાક નાના નાના પણ રોચક અને જાણકારીવર્ધક શબ્દો આપણે જોયા. હવે પછીના એપિસોડમાં મ ઉપરથી શરૂ થતા શબ્દો ઉપર આપણે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. આ ચેનલ આપને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું, આપના ફીડબેક આપવાનું ભૂલશો નહીં. નમસ્કાર.